વડોદરાના નાનકડા રોઝદાર મોહમ્મદ તૌસીફ પટેલે પૂરા મહિનાના રોઝા રાખી અલ્લાહની ઇબાદત કરી। ઇસ્લામ ધર્મના પવિત્ર રમઝાન માસની શરૂઆત સાથે જ રોઝા રાખવાનો સિલસિલો શરૂ થયો છે। રમઝાન માસના રોઝા દરેક પુખ્ત વયના વ્યક્તિ માટે ફરજ ગણાય છે, છતાં આ કઠિન ગરમીમાં પણ મુસ્લિમ બિરાદરો ભક્તિભાવથી રોઝા રાખી અલ્લાહની ઇબાદતમાં મશગુલ બન્યા છે। ખાસ વાત એ છે કે નાના બાળકો પણ આ પવિત્ર મહિને પાછળ નથી। વડોદરાના તાંદલજા ચાંદ પાર્ક ખાતે ચાંદ કોમ્પ્લેક્સ વિસ્તારમાં રહેતા નાનકડા રોઝદાર મોહમ્મદ તૌસીફ પટેલ ઉંમર 10 વર્ષ એ ખૂબ નાની વયે આખા રમઝાન મહિનાના તમામ રોઝા પૂર્ણ કરીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। તેમણે અલ્લાહની ઇબાદત સાથે વડોદરા, ભારત દેશ તેમજ સમગ્ર વિશ્વમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ માટે દુઆ પણ કરી હતી। આવો જુસ્સો અને ધાર્મિક લાગણી નાની વયે જોવા મળવી એ સમાજ માટે પ્રેરણાદાયક છે। બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। મારું નામ મોહમ્મદ તૌસીફ પટેલ છે અને મારા બધા 30 રોજા થયા અને ઇન્શાઅલ્લાહ મેં બધા 30 રોજા પણ રાખીશ। હું શહેરીમાં ઉઠીને મેં રોજો બનાવીને પછી મેં નમાઝ પર પડતો હતો અને સ્કૂલ મદરસે ટ્યુશન પર જતો હતો અને આવીને પછી મેં ઇફતારીમાં દુઆ માંગુ છું કે મારો ભારત દેશ સુખ શાંતિથી રહે। अस्सलाम वालेकुम। आ मारो पोतरो छे मोहम्मद तौसीफ पटेल ने એને 30 रोजा राख्या ज। इंशाअल्लाह આવતા વર્ષે બી રાખશે। એને મમ્મી પપ્પાનો પૂરો સાથ સહકાર છે। પછી રોજો રાખીને સ્કૂલ મદ્રસે બી જતો હતો, નમાઝ બી પડતો હતો ને ઇન્શાઅલ્લાહ આવતા વર્ષે બી રખાવીશું ને ઇફતારી વખતે દુઆ કરીએ છીએ કે બધા હિન્દુસ્તાન શાંતિથી રહે। શું નામ તમારું? સેનાજ।